ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના જન્મદિવસે ડિંડોલીમાં 3 દિવસીય શિવકથાનું આયોજન કરવામાં આવ્યું। ડિંડોલીના મનકામનેશ્વર મંદિરમાં શિવકથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું। લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ તેમજ ભાજપના કારોબારી સદસ્ય પરમેશ્વર રાજપૂત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। ભવ્ય કળશ યાત્રા સાથે શિવકથામાં પંડિત લલિતજી નાગરની વાણીથી ભક્તજનો શિવભક્તિમાં રંગાયા હતા। प्रोग्राम होता है मारू नाम परमेश्वर राजपूत है અને અહીંયા આપ જોઈ શકો છો મનકામનેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં અહીંયા શિવમય વાતાવરણ જોવા મળ્યું છે અને આપ જોઈ શકો છો 3 દિવસીય શિવ મહાપુરાણનું અમે આયોજન કરવામાં આવ્યું છે। અમારા લોકલાલીલા પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન જલશક્તિ મંત્રી શ્રીમાન આદરણીય પાટીલ સાહેબ જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો નવે દિવસે આ કાર્યક્રમની શરૂઆત થઈ હતી અને કળશ યાત્રા પણ નવે દિવસે નીકળી અને આપ બધું અહીંયા વાતાવરણ એવું શિવમય બનાવી દીધું છે કે આપ પોતે પણ આપણે એમ લાગશે કે આ મંદિર પર આવીને સાક્ષાત્કાર જો અહીંયા મંદિર પર મહાકાલ આપણને આશીર્વાદ આપે। અમારા મુખ્ય અતિથિ અહીંયા પોલીસ એવેરનેસનું કાર્યક્રમ અમારા ડેપ્યુટી કમિશનર સાહેબ શ્રી ગઢવી સાહેબ અહીંયા ભગીરથજી ગઢવી સાહેબ અહીંયા પધાર્યા હતા। સાથે સાથે અમારા ડિંડોલી પોલીસના પીઆઈ આદર વિરાજમાં સાહેબ એ પણ અહીંયા પધાર્યા હતા। ટ્રાફિકના એવેરનેસ માટે પીઆઈ જાંબે સાહેબ પણ અહીંયા પધાર્યા હતા। એમને અહીંયા આપણા શિવ ભક્તોને માર્ગદર્શન આપ્યું કે ભાઈ સાયબર ક્રાઇમ અને દરેક ક્રાઇમ કઈ રીતે થાય છે આપ એમાં એલર્ટ રહો અને આપણી સેફટી સુરક્ષા માટે આપણે વ્હીકલ ચલાવીએ તો હેલ્મેટ પહેરવું જરૂરી છે। જે કઈ નિયમ છે એમને બહુ સારી રીતે આપણને માર્ગદર્શન કર્યું એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કેમ કે શિવ ભક્તોને આવા માર્ગદર્શન હંમેશા મળતા રહેવા જોઈએ। સાથે સાથે અમારા અહીંયા આજના અમારા કથામાં મુખ્ય ઉપસ્થિતિ ડેપ્યુટી મેયર શ્રી ડોક્ટર શ્રી નરેન્દ્ર પાટીલ સાહેબ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને સાથે સાથે આજે ડેવલપમેન્ટ સમિતિ ચેરમેન વિક્રમ દાદા પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે। એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું।